પ્રાંતિજ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના એક સાથે 15 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિએ રાજીનામાની માંગ સાથેનો પત્ર એ જિલ્લા પ્રમુખને લખ્યો છે। જનતાની વાત સાંભળ્યા વગર સીધા જ માત્ર ને માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની વાત કરવામાં આવે, તેમના હોદ્દાઓની એ વાત અને હોદ્દાઓના એ મન દુઃખના કારણે રાજીનામા આપવા। અનિતા પંડ્યા કે જેઓ પ્રમુખ પદ ઉપર છે ને તેમના પતિ જિગ્નેશ પંડ્યા છે, આ બંનેની સામે આવા આરોપ એ મનમાનીની જે વાત કરવામાં આવી રહી છે એ કે કામગીરીની અંદર અને સાથે જ તેમનું કોઈ સાંભળતા ન હોવાનો દાવો જે છે તે કરવામાં આવ્યો છે ને તેના કારણે 15 સભ્યો એક સાથે રાજીનામાની વાત કરી છે। હજુ કોઈ સત્તાવાર આ 15 કોર્પોરેટરો જેમના નામ છે તેમાંના એક પણ વ્યક્તિએ ખુલીને જવાબ નથી આપ્યો। શું કે કારણ છે, કેમ રાજીનામા આપવા માંગી રહ્યા છે? 15 જેટલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાનો પત્ર મોકલ્યો છે। પ્રમુખ અનિતા પંડ્યા અને જિગ્નેશ પંડ્યા સામે મનમાનીના ગંભીર આક્ષેપો થયા છે। 15 સભ્યો એક સાથે વિરોધમાં આવતા સંગઠન પણ ચોંકી ઉઠ્યું છે। ગુજરાતની રાજનીતિને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક ભડકો થયો છે, જ્યાં 15 જેટલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાનો પત્ર મોકલ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખને લઈને પ્રમુખ જે છે તેને રાજીનામા સાથેની રજૂઆત કરાઈ, જ્યારે રાજીનામાનો પત્ર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પ્રમુખ અનિતા પંડ્યા અને જિગ્નેશ પંડ્યા સામે મનમાનીના ગંભીર આક્ષેપો થયા છે। પ્રમુખ પદને લઈને શરૂઆતથી જ વિવાદનું વાતાવરણ હોવાની વાત છે। 15 સભ્યો એક સાથે વિરોધમાં આવતા સંગઠન પણ ચોંકી ઉઠ્યું છે। સામૂહિક વિરોધ પાછળના કારણોની તપાસમાં હાલ તો ભાજપ સંગઠન લાગી ચૂક્યું છે, જ્યારે મામલો થાળે પાડવા સંગઠન સ્તરે કવાયત તેજ થઈ ચૂકી છે। 24માંથી 19 બેઠકો ધરાવતા ભારતીય જનતા પાર્ટીમાં 15 જેટલા કોર્પોરેટરો જે છે તે બળવો કરે તેવી ચર્ચા હાલ જોરે શોરથી જોવા મળી રહી છે। હમણાં જ આપણે જોયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, તોડજોડની રાજનીતિ શરૂ થઈ, રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયા। આ બધાની વચ્ચે ચૂંટણીના પરિણામો આવ્યા। કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, એમ તમામે તમામ પક્ષોએ મહેનત કરી અને પોતાના નામે કેટલીક બેઠકો કરી, પરંતુ આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદના કારણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી કે જે ભારતની સૌથી મોટી પાર્ટી છે અને સૌથી મોટી પાર્ટીની અંદર ગુજરાતમાં પણ જે લાંબા સમયથી જે પ્રભુત્વ ધરાવતી ભારતીય જનતા પાર્ટી છે તેની અંદર હવે ચૂંટણી પૂરી થયા બાદ, પરિણામો બાદ જે આંતરિક ભડકો થઈ રહ્યો છે તેને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં એક બાદ એક માઠા સમાચારો જોવા મળી રહ્યા છે, ત્યારે પ્રાંતિજથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એક સાથે 15 જેટલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાની વાતને લઈને પત્ર લખ્યો છે। ભાવિક, સોશિયલ મીડિયાની અંદર છેલ્લા 12 કલાક કરતાં પણ વધારે સમયથી પ્રાંતિજની આ ઘટનાએ ખૂબ ચર્ચાની અંદર આવી છે અને ચર્ચામાં રહેવા પાછળનું કારણ છે સત્તાધારી પક્ષ એ ભારતીય જનતા પાર્ટી। પ્રાંતિજ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના એક સાથે 15 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિએ રાજીનામાની માંગ સાથેનો પત્ર એ જિલ્લા પ્રમુખને લખ્યો છે અને જિલ્લા પ્રમુખને પત્ર લખતાની સાથે જ હાલ સોશિયલ મીડિયાની અંદર પત્ર વાયરલ થતા એ ખળભળાટ મચ્યો છે કે કેમ અચાનક જ ચૂંટાયેલા પ્રતિનિધિએ રાજીનામા આપવાની માંગ કરી રહ્યા છે। જે જનતાએ ચૂંટીને મોકલ્યા છે, જનતાના પૂછ્યા વગર અથવા તો જનતાની વાત સાંભળ્યા વગર સીધા જ માત્ર ને માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની વાત કરવામાં આવે, તેમના હોદ્દાઓની એ વાત અને હોદ્દાઓના એ મન દુઃખના કારણે રાજીનામા આપવા। આખી આ ઘટનાની અંદર જે સોશિયલ મીડિયાની અંદર પત્ર વાયરલ થઈ રહ્યો છે, પત્રની અંદર એ પ્રમુખ પદને લઈને એ વિવાદ એ શરૂઆતના તબક્કાની અંદર જોવા મળ્યા હતા કે જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। હવે આખી આ ઘટનાની અંદર પ્રમુખ અનિતા પંડ્યા અને જિગ્નેશ પંડ્યાની સામે
મનમાનીના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. અનિતા પંડ્યા કે જેઓ પ્રમુખ પદ ઉપર છે અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા છે, આ બંનેની સામે આવા આરોપ એ મનમાનીનાની જે વાત કરવામાં આવી રહી છે એ કે કામગીરીની અંદર અને સાથે જ તેમનું કોઈ સાંભળતા ન હોવાનો દાવો જે છે તે કરવામાં આવ્યો છે અને તેના કારણે 15 સભ્યો એક સાથે રાજીનામાની વાત કરી છે. કુલ 19 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીની પ્રાંતિજ નગરપાલિકાની અંદર છે કે જ્યાં 24માંથી 19 ભાજપના ચૂંટાયેલા સદસ્યો છે અને એક સાથે 15 રાજીનામાની માંગ કરતા હાલ ખળભળાટ મચ્યો છે. કેમ કે એ ચોક્કસ એ કયું કારણ છે? શું એ પ્રમુખની એ મનમાનીની વાત છે કે પછી અન્ય કોઈ એવું કારણ છે? કેમ કે જ્યારથી જ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ પૂરી થઈ ત્યારથી એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે કોઈના કોઈ જગ્યાએ રાજીનામાઓની શરૂઆત થશે, કોઈના કોઈ જગ્યા ઉપર મનદુખની વાત સામે આવશે. પણ આખી આ વાતની અંદર ન તો ક્યાંય મનદુખની વાત સામે આવી, સીધા જ રાજીનામાની વાત સામે આવી રહી છે. અને આ પ્રમુખ એ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખના આપેલા પત્રો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. હજુ કોઈ સત્તાવાર આ 15 કોર્પોરેટરો જેમના નામ છે તેમાંના એક પણ વ્યક્તિએ ખુલીને જવાબ નથી આપ્યો. શું કંઈ કારણ છે, કેમ રાજીનામા આપવા માંગી રહ્યા છે? બસ માત્ર ને માત્ર વાદ છે. અનિતા પંડ્યા કે જેઓ પ્રમુખ છે નગરપાલિકાના, તેમની સામે તેઓ મનમાની કરતા હોવાનો દાવો એ કરવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે જિલ્લા ભાજપ પ્રમુખ કઈ રીતે આખી આ ઘટનાને જોઈ રહ્યા છે, તપાસ કરી રહ્યા છે અને ગાંધીનગર સુધી આખી આ ઘટના પહોંચતા ગાંધીનગર કમલમથી શું આદેશ છૂટે છે એ પણ. બિલકુલ પ્રદીપ, આભાર જોડા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.